હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો સાંજના વાગી ગયા છે 5:30 અને અત્યારમાં જો હાલ ભૂખ લાગી છે બાળકોને, તો એના માટે બનાવવાના છે સરસ મજાના રાઈસ. તો ચાલો આપણે બનાવીએ રાઈસ. તો રાઈસ બનાવવા માટે મેં કુકરમાં, આપણે ઝડપથી બનાવવાનો એટલા માટે કુકરમાં ભાત બફાવવા માટે મૂકી દીધા છે. અને આ બાજુ જે બધું ક્રશ કરી નાખ્યું છે, બટેટા, ડુંગળી અને ગાજર અને ટામેટા. તો ગાઈસ, ભાતને 2 સીટી થવા દીધી છે અને હવે જોઈએ ભાત ચડી ગયા કે નહીં. ધીમો કર ને. તો જો સરસ મજાના ભાત ચડી ગયા છે, બફાઈ ગયા છે. તો હવે આપણે એને વઘારી લઈશું. તો ગાઈસ, વઘારવા માટે એક પેનમાં 2 પાવડા જેટલું તેલ મૂકવાનું છે અને જે આપણે શાકભાજી સુધાર્યા થાય એમાં વઘાર કરવાનો છે અને સોસ પણ નાખવાના છે. તો ગાઈસ, ભાતમાં નાખવા માટેના છોડ છે જે જો આ ડાર્ક સોયા સોસ છે, આ છે રેડ ચીલી સોસ છે, આ છે ગ્રીન ચીલી સોસ, અને આ તો આપણે રનિંગમાં જે ટામેટા સોસ વાપરીએ છીએ, કિસાન સોસ, એ સોસ છે. તો વઘાર આવે પછી આપણે સોસ પણ એમાં ઉમેરવાનો છે. ફાઇનલી ગાઈસ, તેલ આવી ગયું છે અને તે હવે આપણે એમાં વઘાર કરી દઈશું. અને તેલમાં થોડી વાર માટે સાતળી લઈશું જેથી કરી બધા મસાલા છે એ ચડી જાય. તો આ બધું છે તેલમાં સાતળી લઈશું જેથી કરી શાકભાજી છે એ બધી ચડી જાય, ડુંગળી અને બટેટાને છે એ ચડી જાય, કાચા ન રહે. આમાં કેપ્સિકમ પણ ઉમેરી શકીએ, પણ કેપ્સિકમ નથી એટલે આપણે સ્કીપ કરી નાખ્યું છે. આપણા ઘરે જે વસ્તુ અવેલેબલ હોય એ એમાં નાખી શકીએ છીએ. તો જો આપણું બધું શાકભાજી છે તે ચડી ગયું છે. તો હવે આપણે એમાં સોસ નાખી દઈશું. 1 ચમચી જેટલો, 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ નાખ્યો છે અને 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખી દઈશું તીખું કરવા માટે, અને થોડોક એવો સોયા સોસ ઉમેરી દઈશું. અને ત્યારબાદ બધું હલાવીને મિક્સ કરી નાખીશું. તો બધું એકરસ થઈ ગયું છે અને થોડુંક અમથું ઉમેરી દઈશું પાણી, જેથી કરી આ જે શાકભાજી છે એ કાચું ના રહે એના માટે. તો થોડુંક અમથું પાણી ઉમેરી દીધું છે અને થોડી વાર ચડવા દઈશું. તો ગાઈસ, સરસ મજાના તીખા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે બાળકોને ખવડાવી લઈશું. બાળકો માટેના છે એટલે થોડાક વધારે ચડવા દીધા છે. જો ધૈર્ય ભાઈ ઝપટ કર રહે, ક્યાં ખા રહે ધૈર્ય ભાઈ? હા, જો ખાય અને બધું ફિનિશ કરી નાખ્યું છે ધૈર્ય ભાઈએ. અને નંદીબેન, તમે નાસ્તા પાણી કર્યા કે? મજા આવી? કેવી મજા આવી? ઓકે. જો ધૈર્યભાઈ નાસ્તા પણ કરી અને સાયકલ ચલાવતા શીખે છે. જો હકારો હકારો ધૈર્યભાઈ, હકારો. અરે વાહ. નથી હાલતું પેન્ડલ પાસ? તું તો મોટી છો તો આવડી જ જાય ને. આમ જો ધૈર્ય ને આવડે જો. તો ગાઈસ, જો ધૈર્યભાઈ પાણી પાય છે. શું કરે છે ધૈર્ય? તું હે પાણી પાય છે વૃક્ષને? ધૈર્યભાઈ છે ને વૃક્ષ પ્રેમી છે જો. અને જો આ બાજુ નંદનીબેન અને એની ફ્રેન્ડ આવી છે. કોણ છે તારી ફ્રેન્ડનું નામ શું છે બેટા? તારું નામ શું છે? અચ્છા. તો નંદનીબેન એક શ્લોક સરસ મજાનો કહી દો ને. કયો કહી દઈશ? ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. સારાસ.
તો નંદનીબેને સરસ મજાનો શ્લોક આપણને સંભળાવી દીધો છે અને જો તમને આ બાજુ હાલો બતાવું સરસ મજાની જમરૂખડી છે એ વાવી દીધી છે અને કોળામ પણ મળી છે જો તો આ ગાઈસ આજે જમરૂખડીનું વાવેતર કરી નાખ્યું છે અને સરસ મજાની બની ગઈ છે લીમડો બધું થઈ જાય હા કાપી તો ગાઈસ રાતના વાગી ગયા છે 9 અને જમી અને અમે થઈ ગયા છીએ ફ્રી અને થોડીક બાળકોને એન્જોય કરવા માટે બહાર લાવ્યા છીએ જો ધૈર્યભાઈ જો એન્જોય કરે છે ધૈર્ય અને જો નંદનીબેન ચપાક જમ્પિંગ કરી અને હવે જો આ બાજુ આવ્યા છે ધૈર્ય તો ઈસકા ખાઈ લીધા ધૈર્ય હે ધૈર્ય નહીં બોલ પાતે